સમાજ આગેવાનો અહીંયા એકત્રિત થવાના છે, આપનું શું કહેવું છે? તો બધાને પહેલાં જય સદારામ બાપા. હાલમાં સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે સમાજનું બંધારણ તોડ્યું છે. તો આમાં એવું કાંઈ નથી, અમે સમાજનું બંધારણ તોડ્યું નથી. જે 16 મુદ્દા છે એ મુદ્દા અમે વાંચ્યા છે અને એમાં સખ્ત શબ્દોમાં લખ્યું છે કે તમે સામા પક્ષમાં લગ્નમાં જોન લઈને જો ત્યાં તમે ડીજે ના લઈ શકો. એટલે અમે જોન લઈને જ્યાં ડીજે લઈને જ્યાં નહીં. અમારા ગામમાં જે અમારે ભાઈનું વરઘોડું કર્યું અમે ગરબા સાથે, એટલે અમારે લાઈવ પ્રોગ્રામ કહેવાય રહ્યો, કોઈ ડીજે કર્યું નથી. અને અમારા આજના સુધી અમે સમાજ સાથે જ રહ્યા છે. 10-15 વર્ષથી અમે સમાજ સાથે જે જ્યાં પણ મિટિંગ થાય તો અમે હાજર રહીએ છીએ, જેમ સમાજ કે એમ કરીએ છીએ. અને આજના દિવસ સુધી અમે કદી પણ સમાજ વિરોધ જ્યાં નથી અને સમાજ વિરોધ કદી જવાનું પણ નથી. કારણ કે સમાજ અમારો માને બાપ છે, જે સમાજ કરે થાય. અને સમાજના 2 બંધારણ થયા છે. એક વડુમાંથી અમારે નવગણજી ઠાકોર, ચંદનજી ઠાકોર એમને બંધારણ કર્યું. એ બંધારણની અંદર એવું છે કે તમે ડીજે ઘરે વગાડી શકો, પ્રોગ્રામ કરી શકો, ગરબા કરી શકો અને હાલમાં બધે પણ ચાલુ પણ છે. એટલે ખાલી સોશિયલ મીડિયામાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દેખાય છે. બાકી કાલે અમે ઝોન લઈ જતા અમારા ભાઈની, ત્યાં 2 ઝોનો આવી હતી. તો હોમે પક્ષમાંથી 2 ડીજે આવ્યા. એ ગોમ પણ બનાસકાંઠામાં છે, જે ઝોનજી એ ગોમ પણ બનાસકાંઠામાં છે અને અમે ડીજે નહોતા લઈ ગયા. એટલે ખાલી ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દેખાય છે, બાકી બધું ચાલુ જ છે. લાઈવ પ્રોગ્રામ, ડીજે બીજે બધું ચાલુ જ છે. એટલે અમે બંધારણ વાંચી અને જે લાઈવ ડીજે કર્યું છે, એટલે અમારા બંધારણ વાંચ્યું છે કે અંદર તમે હોમા પક્ષમાં ના લઈ શકો. એટલે અમે કોઈ બંધારણ તોડ્યું નથી. બધી આજે બંધારણ અને શરૂઆતમાં જે અમારા 10 થી 15 વિરોધી છે સોશિયલ મીડિયામાં, આ શરૂઆત એમને કરી છે. કારણ કે કોઈ બી પક્ષમાં કોઈ મુદ્દો ઉઠાવીને અમારો વિરોધ કરવાનો અમને ચાન્સ મળે તો એ વિરોધ કરી લે અને પછી બધી સોશિયલ મીડિયાની પોસ્ટો વિડીયો જોઈ અને બધા ચાલુ કરી દીધું. આજે બેઠકમાં તમે હાજર રહેશો? હા, હાજર રહેશું. જો તમને આગેવાનો દંડ કરે તો તમને મંજૂર રહેશે કે તમે વિરોધ કરશો? ના, વિરોધ નહીં કરશું, પણ અમે પહેલી વાત તો અમે કોઈ દંડ કર્યો જ નથી, અમે બંધારણ તોડ્યું જ નથી. અચ્છા, એક સવાલ છે કે ગામનું બંધારણ મહત્વનું કે સમાજનું? સમાજનું. તો સમાજનું બંધારણ તોડ્યું છે તમે? સમાજનું બંધારણ અમે તોડ્યું નથી, કારણ કે જો અમારા ગામમાં કોઈ મિટિંગ થી, અમારા ગામમાં કોઈ મિટિંગ થી નહીં, બરોબર? જે અમારા ગામમાંથી જે આગેવાન જ્યાં હતા એ અમારા જે કાકાના તો લગ્ન હતા, અમારા કાકાએ 4-5 દિવસ પહેલા આ બધું કરવાનું હતું, એટલે ગોમ ભેળું કર્યું હતું, પણ કોઈ આવ્યું નતું. અને ગોમવાળા જે આગેવાન છે 4-5 વાગ્યાને એમને કીધું કે તમે તાર જેમ કરવું એમ કરો, ડીજે બીજે વગાડી શકો, ફૂલ વગાડો તમે તાર. સમાજ તમને દોષી ઠેરવીને દંડ કરશે તો દંડ ભરશો ખરા? અને બંધારણ તોડીને તો કેવા દંડ ભરીએ? તો દોષિત ઠેરવે તો પણ બંધારણ આપણે તોડ્યું જ નહીં. સમાજના આપણે પેલા છીએ જ નહીં. શબ્દોમાં લખેલું છે કે હોમા પક્ષમાં તમે લગ્નમાં ડીજે ના લઈ જાઓ અને તમે ઘરે ડીજે વગાડી શકો. દંડ